હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણું વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારના થાય છે 7. જય માતાજી મિત્રો, આપના વ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ બેક. જો ગાઈઝ, મંદિર તો શાળામાં જવા માટે રેડી થઈ ગયો છે. આજે તો 6 વાગે જા 6:30 થયા. તો આજે તો અમે વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે. કારણ કે આજે તો અમારો હોસ્ટેલમાં મીટિંગ છે. આ શનિવાર છે એટલે છોકરો જશે સ્કૂલમાં. અને પછી આજે તો આખર તારીખ છે એટલે 9:30 વાગે સ્કૂલો છૂટી જશે. મંદિરમાં કેટલા વાગે છૂટશે? મંદિર 12 વાગે જ છૂટશે ને તારે તો સ્કૂલ? મંદિર ભાઈ તો અમારે 12 વાગે જ છૂટશે. અને બીજા છોકરાની આજે વહેલા છૂટી જશે. તો આજની મીટિંગ કેવી રહેશે, આજનો દિવસ કેવો રહેશે, આજનો બ્લોગ કેવો રહેશે એ પણ ગાઈસ તમને બતાવીશું. હા, તે કીધું ને કે આજે વાલી મીટિંગ છે. ત્યાં સુધી બન્યા રહો ગાઈસ. જય માતાજી, ગુડ મોર્નિંગ. શું કહે, આપણે તો નહીં તો રેડી થઈ ગયા છીએ. અમારે તો રસોઈનું કામ બી ચાલુ થઈ ગયું છે અને વાનગીઓ ધીમે ધીમે આવી ગઈ છે. શું કહે છે, દાળ બનાવવાના છીએ એટલે ઘી પણ બ્લોગ કર્યો છે પણ અમારે પૂરેપૂરું જોતા રહેવું પડશે. જય માતાજી. અમારે જ વાલી મિટિંગ છે એટલે છોકરાઓ હા હા શાકભાજી સમારું છું. શું છે સચિન આજે વાલી મીટિંગ આટલું ચાલશે? તો જો પૂર્વ તૈયારી ચાલી રહી. હા હું મોડા હો ભગત ને શું, બાબુલાલ ને શું, હા પ્રફુલભાઈ નહીં, અભિરાજભાઈ. પ્રફુલભાઈ મરી ગયા 5 વર્ષ થયો કોઈ અને તમે આજે યાદ કર્યા પણ સારું કહેવાય કે ટ્રસ્ટી છે એટલે આજે યાદ આવ્યા. ઓહ ये भी सब का ये काका है. આવું મીટિંગ ચાલુ થાય એટલે તમને ગાઈસ બતાવી દઉં કે મીટિંગ કેવી ચાલે છે. ત્યાં સુધી બન્યા રહું ગઈ. અમારે તો નીતિશ કાપડ છે પૂછવું ત્યારથી તો બધું સવારાઈ ગયું છે ને. અહીંયા પડી છે બધું રમણ ભમણ અને ત્યાં પાથરવાનું કામકાજ ચાલે. એટલે ભરીને જવાનું વેચવા આવ્યા છે. ભરી વેચવા જવાનું હોય ને કોક કરીએ. અને આ થોડું પૂરી તળાય ને એ લઈ લઉં. હું આકાશ લે તું એ કમ્પ્લીટ ગયા છે ને જોઈ જ લેજે. હું છે ભાત તળતો તો પતા બાયડી કોક દાડો જોઈ દો તો કે કોણ કહે છે કે રસોઈ નહીં આવડતું જોઈ લે. હું કે બેન મને કે બધું આવડે જ છે કે અમે મા બેટો બધો રોજવા જતો રહીએ. એવું ખાલી કે બોર્ડર સપાવવાનું બાકી ખાલી. મેં તો એકલી ખાય છે. મમ્મી હું છે નહીં હવે તો એટલી સાસ પીવું છું જો ખાલી. જો લડ્ડુ છે. આ તો ખાસું બધું બનાવ્યું હતું પણ અડધું પૂરું થઈ ગયું ના કોઈ મમ્મી. અમાર વાલી મીટિંગ પતી ગઈ. અને હું એટલી સાસ પીવું છું. તો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અને શેર કરજો અને બે મિનિટ ફેરાવો. આમાં છોકરો છે તારો ફૂલ આપો ફૂલ તો આપો એકબીજા. જો કઈ અમારે તો વાલી મીટિંગ પતી જઈ છે અને મિત્ર પરસ હવે ફૂલ હાલવા હાર પાછા હાલવા જાય છે. પતી ગયું તે હેડ્યો જો ફૂલ હાર ભરી. રીતા એમ કર આપડે પેલો હાર ઉતારી લે ને એક સરસ્વતી પહેરાઈ દે. પહેરાયેલો છે એવું છે. દેવા દક્ષામાંથી તો ગુલાબ મેકસ તમારા પણ મેકવું હોય તો મેકો. શું કહે છે અમારે તો મીટિંગ પતી જાય. જમણવાર થઈ ગયું સંપૂર્ણ એકદમ સુખ શાંતિ. મીટિંગ પતી જાય, જમણવારે પતી ગયો અને હવે બેનને કરીશું વાસણ સાફ. તમારે ખાવું નહોતું? હા આમ તો હાલ ગરમ ગરમ તો સારું ભાવ. આનું શાક
બધું મિક્સ છે આલુ પાપડી ગાજર એવું જમી લ્યો ના કોઈ ના હું તૈયાર જ આવે બધા પણ તૈયાર જ લાવે એવું નહીં એમ તો બેન જમી લીધું કમ્પ્લેટ શાંતિથી ધીરે ધીરે જમાય આપણે બસ તે મેં શાક ને ભાત ખાધું હતા સાચું મને છે ને દાળ ને ભાત ના ભાઈ શાક ને ભાત ખાધું લે મને શાક ને ભાત જ ભાઈ એડો તાર સંપૂર્ણ પતી ગયું ખાવું હતા ખાવું જ ખાઈ લ્યો એ જયદા તાર ખાવું અલ્યા 10 વખત કીધું કે ખાઈ જ લ્યો એમ પણ એરે ના પાડું છું એમ મેં કીધું કે જ્યાં હોય ને તો કોઈ પ્રેમથી કહે તો મોઢું ભરી લેવું પડે બસ હવે રહેવા દે ગટરમાં પડ્યું છે બસ હવે એમાં જીવ ના રાખો લે ગટરમાં પડ્યું પેલા સત લઈ લેજો આ નાખી ના દે પાછું જો કે અમારે તો વાલી મીટિંગ પતી જાય એટલે ફૂલહારા વગર મિત્ર ખમણામાં વાઈ દેશે અને ચેવા થઈ જઈએ કંઈ પણ તમને બતાવીશું તો કાંઈ અમારે તો પાણી ગરમ કરવા લાકડો તો ઢગલો કરી દીધો છે ને બજારમાં અમારે આવો લાકડો ઢગલો કરી દેવો પણ કપડાં બપડા સુકાઈ ગયા હવે લઈ લેવા હોય ને વાલી મીટિંગ પતી જાય ને છોકરો રમવા મંડી પડે અહીંયા સંપૂર્ણ મહેમાન બેમાન બધા જતા રહેવાના ઘરે ગાઈ અમારે તો હોય ફોર્મ ચાલુ થઈ ગયું ધડક ધડા હા પડ્યો નહીં પાડ્યો છે વહીથી લાઈન નાખી છે એક વહીથી ગટરની મોટી લાઈન જાય પાછળ તાણા કારણ કે એટલે આખું પાડ્યું અલે શું કીધું તા પપ્પા